બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના શણગારથી ભક્તો અભિભૂત થયા હતા। 2000 કિલો કાળી અને લીલી દ્રાક્ષનો અતિ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં શણગારના દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે ફ્રૂટની સિઝનની અંદર દ્રાક્ષનો સિઝન શરૂ થઈ છે, ત્યારે અહીંયા આવનારા તમામ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરીને આનંદિત થાય એના માટે પવિત્ર એકાદશી અને પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી જ્ઞાનજીવંતાજી સ્વામી નાસિકવાળા તરફથી 2000 કિલો દ્રાક્ષનો અન્નકોટ હનુમાનજી મહારાજને ધરાવવામાં આવ્યો છે। સદગુરુ ગોપાલ સ્વામીને પણ ધરાવવામાં આવ્યો છે અને સુંદર મજાનું સિંહાસનનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। આજે આ અન્નકૂટના માધ્યમથી હજારો ને લાખો લોકોના અંદર એક નવી ભાવના, નવી ચેતના ઉગે, એના માટે અહીંયા સાળંગપુર ધામમાં વિવિધ દર્શનો અવારનવાર થતા હોય છે। ત્યારે આજે એકાદશીના લીધે આ સુંદર મજાનો અન્નકૂટ દ્રાક્ષનો, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ ધરાવવામાં આવ્યો છે અને ભગવાનના દર્શન કરીને બધા આનંદિત થઈ રહ્યા છે।